ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત ગુજરાતમાં યોજાયેલ અમદાવાદ પોલો ટુર્નામેન્ટ 3 દિવસની અત્યંત રોમાંચક અને સ્પર્ધાત્મક પોલો ઘોડેસવારીની રમત અને સુંદર સાંસ્કૃતિક પ્રદર્શન સાથે આ ગેમ પૂરી થઈ અને આ ટુર્નામેન્ટના ત્રીજા અને અંતિમ દિવસે બે મહિલા ટીમો એપોલો એવિએટર્સ અને લાયન્સ ડેન લિઝેન્ડ્સ વચ્ચેનો એક રોમાંચક બંને વચ્ચે મેચ જોવા મળી, જેમાં લાયન્સ ડેન લિઝેન્ડ્સે એપોલો એવિએટર્સને 4-3થી હરાવી, જ્યારે પુરુષ ફાઇનલમાં મેફેર પોલો અને પુણે વોરિયર્સ વચ્ચે ટક્કર જોવા મળી અને નિયત સમયે બંને ટીમોએ 7-7ની બરાબરી મેળવી હતી અને અંતે પુણે વોરિયર્સે નિર્ણાયક ગોલ ફટકારી 8-7થી વિજય મેળવી લીધો અને ચેમ્પિયનશિપ પુણે વોરિયર્સે જીતી લીધી. પુણે વોરિયર્સની જીતનો હીરો વોટસન રહ્યો હતો, જેણે એકલા હાથે ટીમ માટે 7 ગોલ ફટકાર્યા હતા.